ગંગાના કિનારે સુતા હતા, પરંતુ દુર્યોધન જોયા ને 5 મસ્તક એટલે ખુશી થઈ ગઈ. વેરી માણસ ને વેરી એ શંકાશીલ બહુ હોય, એટલે દુર્યોધન હતો ને શંકાશીલ હતો. કામી, ક્રોધી, લોભી અને વેરી આ 4 છે ને અસ્થિર હોય છે. એને કીધું મને જોવા દે તો આ મસ્તક કોના છે? મસ્તક આ દુર્યોધન ભીમનું છે. બોલે જો શંકા ગઈ અને મસ્તક દબાયું એટલે ચૂરો થઈ ગયો. દુર્યોધનને ખબર પડી કે આ તે શું કર્યું? આ મસ્તક હું દબું અને તૂટી જાય તો આ ભીમનું મસ્તક ના હોય. તો ખબર પડી કે આ તો 5 પાંડવના પુત્રોના, દ્રૌપદીના બાળકોના મસ્તક છે. એક તો પહેલા હરખ થયો, બહુ સરસ કથા છે. પછી દુર્યોધનને શોક થયો એટલે મૃત્યુ થયું છે. જે મૃત્યુમાં શોકનું મૃત્યુ હોય એને મુક્તિ નથી મળતી. ગઈકાલે કીધું જે પિતૃ સપનામાં રડતા રડતા આવે એને આવા કથામાં લાભ લેવો જોઈએ. કાલે મેં કીધું કે ગોકર્ણની પાસે ધૂંધુકારી રડતો હતો રાત્રિના સમયે. કુપે પાત કુપેરાત તેન સાનિધનમ ગતમ. એટલે એમણે આ કથાનો લાભ લેવો જોઈએ. આ ક્યારેય પાંડવોના મસ્તક ન હોઈ શકે.